નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં। જે પ્રમાણે 2024 લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, રાજકીય પાર્ટીઓ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। ન માત્ર ભાજપ કે કોંગ્રેસ, અન્ય રાજકીય પક્ષો પણ સાથે મળીને માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીને હટાવવાની વિચારસરણી આ વિપક્ષોની છે। નરેન્દ્ર મોદી હટાવો, દેશ બચાવો, આવું પણ એક સૂત્ર ક્યાંક વિપક્ષો તરફથી આપવામાં આવ્યું। અને જે પ્રમાણે વાત કરીએ, અખિલેશ હોય, રાહુલ ગાંધી હોય, સોનિયા ગાંધી હોય, નીતિશ કુમાર હોય કે મમતા બેનર્જી, આપ જુઓ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરવાની પૂરી તૈયારી કરી રહ્યા છે। શું લાગે છે, વિપક્ષોનો આ એક મોરચો એક થઈ શકશે? શું પ્રાદેશિક પક્ષો એક થઈને આટલી મોટી નેશનલ લેવલની પાર્ટી, એકદમ મોટું સંગઠન ને વિશ્વની સૌથી મોટી પાર્ટીને માત આપી શકશે? અને બીજું, આ ગઠબંધનનું ગાડું ગબડશે કે કેમ? एकजुट हो जाएंगे तो 2024 में भारी बहुमत से विजयी होंगे। तो कहना रहा था कि थर्ड फ्रंट, तो हमने कहा थर्ड फ्रंट कहाँ है? अब अगला बार बनेगा वो मेन फ्रंट बनेगा। मेरा बतवा मानेंगे तो ये हार जाएंगे, मेरा बात लोग नहीं मानेंगे तो हम क्या करेंगे। और ऑपोजिशन पार्टी को इकट्ठा होकर लड़ना है, कामयाबी का साथ लड़ना है और बीजेपी को कुर्सी से हटाना है। આપે જોયું કે નીતિશ સાથે મમતા બેનર્જી હોય કે અખિલેશ યાદવ, બીજી વસ્તુ તમે જુઓ કે કોંગ્રેસ પણ ક્યાંક ખતમ થઈ રહી છે। એનું કારણ છે કે કોંગ્રેસે ક્યાંક છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને એમાં જીત મેળવી ત્યારે એકવાર એવું લાગતું હતું કે કોંગ્રેસનો પુનરુત્થાન થઈ રહ્યો છે, પરંતુ ત્યારબાદ બે વાર રાષ્ટ્રીય લેવલે કોંગ્રેસે જે હાર મેળવી છે એને લઈને લાગે છે કે કોંગ્રેસને પણ ક્યાંક આ પ્રાદેશિક પક્ષોની જરૂર છે। લોકસભા ચૂંટણી 2024નો થઈ ગયો છે ધમધમાટ શરૂ। શું 2024માં ત્રીજો મોરચો બીજેપીને પડકાર ફેંકી શકશે? થર્ડ કે ફોર્થ ફ્રન્ટ ભાજપને હરાવી શકે તેવી સંભાવનાઓ કેટલી? ભાજપ લોકસભા ચૂંટણી માટે આવી ગયું મિશન મોડમાં। લોકસભા ચૂંટણીને લઈને વિપક્ષી દળોની એકતાની કવાયત તેજ થઈ ગઈ છે। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વિપક્ષના મોટા નેતાઓ સાથે રાજકીય ગઠબંધન કરવા સતત પ્રયાસ કરી રહ્યા છે। બીજી તરફ કેટલાક પક્ષો પણ ત્રીજા મોરચાને હવા આપી રહ્યા છે, જેમાં કોંગ્રેસ વિના વિપક્ષી એકતાની કલ્પના પણ કરવામાં ક્યાંક આવી રહી છે। અને આવી જ એક પાર્ટી મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવની BRS પણ છે, જે લાંબા સમયથી ત્રીજા મોરચાની રચના માટે લોબિંગ કરી રહી છે। પરંતુ હવે ચંદ્રશેખરનો પક્ષ થોડો નરમ પડ્યો છે અને તે 2024ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ સાથે હાથ મિલાવવા તૈયાર પણ થઈ ગયા છે। વિશ્લેષકો છેલ્લા 8 વર્ષથી કોંગ્રેસ ખતમ થઈ જવાની વાતો કરી રહ્યા છે અને તાજેતરની હાર પછી ફરી એકવાર આ જ વાતો થવા લાગી છે। પરંતુ છેલ્લા 8 વર્ષ પર નજર નાખીએ તો કોંગ્રેસે ઘણા રાજ્યોમાં હારનો સામનો કર્યો છે, તો ઘણા રાજ્યોમાં જીત પણ હાંસિલ કરી છે। જે પ્રમાણે વિપક્ષો કવાયત હાથ ધરી રહ્યા છે, અને ખાસ વાત કરીએ મમતા બેનર્જીની, કે મમતા બેનર્જી રાષ્ટ્રીય લેવલે ભારતીય જનતા પાર્ટીની સામે લડે છે, પરંતુ પ્રાદેશિક લેવલે પણ ક્યાંક એનો જે દબદબો છે એ રાષ્ટ્રીય લેવલે જોવા મળશે કે કેમ? કોંગ્રેસ જે 55 સીટો સુધી સીમિત છે, એ કોંગ્રેસ જો આ ગઠબંધન થાય છે વિપક્ષનું, તો એમાં હવે કેટલી બાજી મારે છે એ જોવાનું છે। બીજી તરફ કોંગ્રેસ વગર ગઠબંધન શક્ય છે કે કેમ? અને ત્રીજી વાત એ છે કે રાહુલ ગાંધીની આગેવાનીમાં શું ગઠબંધન રાહુલ ગાંધીને વિપક્ષનો કે ગઠબંધનના ચહેરા તરીકે સ્વીકારશે કે કેમ? આ ઘણા બધા પડકારો વચ્ચે જ્યારે ગઠબંધન આગળ વધી રહ્યું છે, ત્યારે હજુ ચૂંટણી આવતા ઘણા નવા રાજકીય સમીકરણો પણ રચાશે। અને જે પ્રમાણેની અત્યારની પરિસ્થિતિ છે એ અંગે રાજકીય વિશ્લેષકોનું શું કહેવું છે, આવો સાંભળીએ। 2024ની લોકસભાની ચૂંટણીને લઈ અને પક્ષ અને વિપક્ષ બંને તરફ પોતપોતાના જે છે સોગઠા ગોઠવવાની શરૂઆત થઈ છે। ભારતીય જનતા પાર્ટી એક દશકનું એનું રાજ પૂરું કરી અને ફરી એકવાર પ્રજા પાસે મેન્ડેટ લેવા જઈ રહી છે, ત્યારે
વિપક્ષની દ્રષ્ટિએ આપણે જોઈએ એમનો જે મુખ્ય વિકલ્પ, રાષ્ટ્રીય વિકલ્પ કોંગ્રેસ, એની સ્થિતિ શું છે એ બધા જાણે છે. લગભગ 55 સીટની અંદર સમેટાઈ ગયેલી કોંગ્રેસ શું ભારતીય જનતા પાર્ટીને પડકાર આપી શકે? તો એનો જવાબ સ્પષ્ટ નામાં મળે છે. અને એ સ્થિતિમાં જે પ્રાદેશિક પક્ષો છે એક મોરચો રચે અને એ જે મોરચો છે એને લીડ કોંગ્રેસ કરે, અથવા તો કોંગ્રેસ જુદી રીતે ચૂંટણી લડે અને બીજો એક સંયુક્ત મોરચો બિન કોંગ્રેસી લોકોનો ભેગો મળે અને પછી પોસ્ટ પોલ એલાયન્સ જેવું કંઈક થાય, એ પ્રકારની જે વાતો છે એ અત્યારે શરૂ થઈ છે. એના માટે નીતિશ કુમાર બધાને મળી રહ્યા છે. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે રાષ્ટ્રીય પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એમના નેરેટિવ્સ એક અલગ હોય, એમનો જે આઈડિયોલોજી હોય એ જુદી હોય પ્રાદેશિક પક્ષો કરતાં. કારણ કે પ્રાદેશિક પક્ષો એમની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે, એમના પ્રદેશના હિતો પ્રમાણે અને જે તે નેતાઓની પ્રદેશ પૂરતી એમની જે જનસમર્થન છે એની મર્યાદાઓ, આ 3 બાબતોમાં સીમિત થઈ જતો હોય છે. એટલે એના જે વેસ્ટર્ન ઇન્ટરેસ્ટ છે એના સ્ટેટની બહાર બહુ જ ઓછા હોય છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ માટે એવું કહેવાય કે ગુજરાતથી લઈને આસામ અને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી એમનું સંગઠન હોય, એમની વિચારધારાને માનનારા લોકો હોય, એમના જે નીતિઓ છે નીતિઓના સમર્થન કરનારા લોકો હોય. એટલે વિકલ્પ તરીકે જોઈએ તો આ 2 રાષ્ટ્રીય વિકલ્પ છે. હવે એની અંદર આ એન્જિન જે છે કોંગ્રેસ બને છે અને પાછળ આ બધા ડબ્બાઓ ગોઠવાય છે કે કેમ, એના ઉપર આખી જે ડિઝાઇન વિપક્ષની છે એ નિર્ભર કરે છે. કે કોંગ્રેસનો પ્રશ્ન છે ત્યાં સુધી કોંગ્રેસમાં રાહુલ ગાંધી એમાં કોંગ્રેસમાં જ અત્યારે કાંગરા ખરી રહ્યા છે. કોંગ્રેસમાં જ અલગ અલગ રાજ્યોમાં જૂથવાદ પ્રબળ રીતે ઉભરી રહ્યો છે. રાજસ્થાનમાં અશોક ગેહલોત વિરુદ્ધ સચિન પાયલોટનું વાત છે, પંજાબમાં ચરણજીતસિંહ ચન્ની વિરુદ્ધ નવજોતસિંહ સિદ્ધુની વાત છે, કર્ણાટકમાં સિદ્ધરમૈયા વિરુદ્ધ ડીકે શિવકુમારની વાત છે, છત્તીસગઢમાં ભૂપેશ બઘેલ વિરુદ્ધ ટીએસ સિંહ દેવની વાત છે. તો દરેક જગ્યાએ એ ઉકળતો ચરુ છે, એને કોણ એને ડામે, એને કોણ શાંત કરે એવું કોઈ અત્યારે દેખાતું નથી. કમલનાથ પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ એ કમલનાથના પ્રયત્ન કેટલા સફળ થશે એ ખબર પડતી નથી. રાહુલ ગાંધીની સ્વીકાર્યતા કેટલી છે એ પણ પ્રશ્ન છે, કારણ કે રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી થઈ ત્યારે કેટલા લોકોએ સમર્થન આપ્યું એ પણ વાત છે. કેજરીવાલના સાથી મનીષ સિસોદિયા વિરુદ્ધ કાર્યવાહી થઈ ત્યારે કેટલા લોકોએ સમર્થન આપ્યું એ પણ પ્રશ્ન છે. સવાલ એ છે કે વિપક્ષનું ફોર્મેટ કેવું હશે? શું વિપક્ષ એક પ્લેટફોર્મ પર આવી શકશે? કારણ કે અલગ અલગ વિચારધારા ધરાવતી આ પ્રાદેશિક પાર્ટીઓ જ્યારે એક વિશ્વની મોટી પાર્ટીને હરાવવા બેઠી છે, ત્યારે શું આ બધા જ ના વિચારો એક સરખા થઈ શકશે? કોંગ્રેસ, મેં કહ્યું તેમ કે અમુક રાજ્યોમાં જીત બાદ હવે જે પ્રમાણે કોંગ્રેસની પરિસ્થિતિ છે, શું કોંગ્રેસ આગેવાની લઈ શકશે? અને બીજો સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી મજબૂત થઈ રહી છે અને 2 વખતની કેન્દ્રીય લેવલે જીત બાદ ત્રીજી વખત જ્યારે ઇતિહાસ રચવા જઈ રહી છે, ત્યારે આ ઇતિહાસ ભારતીય જનતા પાર્ટી રચવા માટે કેટલી સક્ષમ? શું ભાજપ 2024માં ફરી બોલાવી શકે છે સપાટો? કોંગ્રેસ સહિત બાકીના પક્ષો પણ બનાવી રહ્યા છે વ્યૂહરચના. કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોની કેમ ઉડી છે ઊંઘ? સર્વે અનુસાર ભાજપ ફરી એકવાર કરી શકે છે ઐતિહાસિક પ્રદર્શન. 2024ની ચૂંટણીમાં મોદી સામે કોણ બની શકે છે ત્રીજા મોરચાનો ચહેરો? 2024માં વિપક્ષી એકતાનું સ્વરૂપ શું હશે? વર્ષ 2018માં કોંગ્રેસે જ્યારે છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં જીત મેળવી હતી, ત્યારે લાગ્યું કે પાર્ટીનું પુનરુત્થાન થઈ રહ્યું છે. પરંતુ રાષ્ટ્રીય સ્તરે પાર્ટી 2 વખત ચૂંટણી હારી ચૂકી છે. કોંગ્રેસ ખરાબ રીતે હારી છે અને પંજાબમાં પણ ભૂંડી હાર થઈ છે, જેના કારણે દેશમાં એક પાર્ટીની સિસ્ટમ બની ગઈ છે. આજની સ્થિતિ જોતા 2024ની ચૂંટણીમાં નિશ્ચિત રૂપે ભાજપની જીત સામે કોઈ જ સમસ્યા દેખાતી નથી.
અને દેશભરમાં મોદી સમર્થક ભાવના ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે. રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે કે કોંગ્રેસમાં જૂથવાદ જોવા મળે છે. પછી રાજસ્થાન હોય, છત્તીસગઢ હોય કે પછી અન્ય કોઈ રાજ્ય, કોંગ્રેસમાં પણ રાજ્ય વાઇઝ જૂથ પડી ગયા છે અને એ જૂથ એક થશે કે કેમ એ પણ એક સવાલ છે. બીજી તરફ રાહુલ ગાંધીની આગેવાની હેઠળ જ્યારે ભારત જોડો યાત્રા કરવામાં આવી ત્યારે રાહુલ ગાંધીનું કદ વધ્યું છે. રાહુલ ગાંધીની એક ઇમેજ મેકઓવર થઈ છે. તો એ ઇમેજ અને એ કદ અને એ જે લોકોનો સાથ અને સહકાર જે મળ્યો હતો, ભારત જોડો યાત્રામાં લાખો લોકો જોડાયા, સેલિબ્રિટી જોડાઈ. શું આ લાખો લોકો અને આ સેલિબ્રિટી સિવાય પણ ભારતની જનતા જેમણે આ કદાચ ભારત જોડો યાત્રા જોઈ છે એ તમામ વોટમાં કન્વર્ટ થશે કે કેમ એ પણ એક સવાલ છે. એવો મુદ્દો અત્યારે કોઈ નરેન્દ્ર મોદી સામે નથી કે જેના કારણે બધા વિપક્ષો એક થઈને લડત આપી શકે, જનતા એને સમર્થન આપી શકે. પહેલાં તો વિપક્ષો એક જ નથી એ પ્રશ્ન તો છે જ, એટલે આ મુખ્ય વાત છે. બીજું કે વિપક્ષમાં અત્યારે જે તમે જુઓ તો શરદ પવાર છે, એ શરદ પવારના પક્ષમાંથી પણ અજીત પવાર અને એના સાથીદારો છે એ ભાજપમાં જવા માટે પ્રયત્ન કરી રહ્યા હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના છે એ તૂટી ગઈ છે અને હવે એકનાથ શિંદેનું જૂથ છે એ સાચી શિવસેના તરીકે પ્રસ્થાપિત થઈ ગઈ છે. તો એ આખો અલગ મુદ્દો છે. પછી જે છે કે નવીન પટનાયકની ભૂમિકા, બીજુ જનતા દળ, તો એ કંઈ કોઈની તરફ ઢળેલા નથી. તો આ પ્રકારે જે થઈ રહ્યું છે એમાં આ લોકોનું સંખ્યાબળ કેટલું, કેટલા રાજ્યોમાં એમની સત્તા અને સંખ્યાબળ કેટલું, જ્યારે બેઠકોની વહેંચણી થવાનું થાય ત્યારે કોણ નમતું જોગશે, કોણ એના આ મોરચો રચાશે તો મોરચાના અધ્યક્ષ કોણ બનશે, કોના ચહેરા ઉપર ચૂંટણી લડાશે, આ બધું કંઈ અત્યારે ચિત્ર સ્પષ્ટ થતું નથી. આ સિવાય પણ એક બીજો મોટો પ્રશ્ન એ હોય છે કે દાખલા તરીકે મમતા બેનર્જી આ સંયુક્ત મોરચાની અંદર જોડાય અને કોંગ્રેસ એની સાથે સમર્થનમાં રહે અને આવનારી ચૂંટણી જ્યારે વિધાનસભાની આવે ત્યારે કોંગ્રેસ અને મમતા બેનર્જી સામસામે લડે. તો આ જે કજોડું છે એને જનતા કેવી રીતે પચાવે છે? એટલે બની શકે કે મમતા બેનર્જીને સેન્ટરની અંદર ફાયદો થયો હોય તો સ્ટેટની અંદર એનું નુકસાન ભોગવવું પડે, કાં તો કોંગ્રેસને નેશનલ લેવલ ઉપર આનું નુકસાન ભોગવવું પડે કે આઈડિયોલોજી સાથે તમે સમાધાન કર્યું છે. એટલે આ બધા પણ પાછા એક બીજા પ્રશ્નો હોય છે. એ સિવાય એક જ સંયુક્ત મોરચાની અંદર નીતિશ કુમાર, મમતા બેનર્જી, શરદ પવાર, આ ત્રણેય જે લોકો છે એ પોતપોતાની મહત્વાકાંક્ષા માટે જાણીતા છે. અને આમાં ત્રીજો એક અવરોધ ઊભો થયો છે, આમ આદમી પાર્ટી, જે પોતાને ભારતીય જનતા પાર્ટીની કોંગ્રેસનો વિકલ્પ જો નબળો થાય તો પોતાને રાષ્ટ્રીય વિકલ્પ તરીકે આગળ લઈ જવા માંગે છે. એટલે એના કોંગ્રેસ સાથેના સંયુક્ત મોરચા સાથે રહે અને એની જે રાજનીતિ જે છે એ કોંગ્રેસનું જેટલું ખિસ્સું કપાય એટલું એમનું ખિસ્સું ભરાય, એ નીતિ ઉપર જે રીતે એ લોકો ચાલી રહ્યા છે એમાં કદાચ અવરોધરૂપ બને. અને જો એવું બને તો દિલ્હી, પંજાબ, ગોવા, હરિયાણા, ગુજરાત જેવા કેટલાય રાજ્યો છે કે જેની અંદર એક સંયુક્ત મોરચો બન્યો પણ હોય તો પણ ત્રિકોણીય જંગ થાય. એવી રીતે જે સાઉથ ના રાજ્યો છે, દક્ષિણના રાજ્યો છે, એ દક્ષિણના રાજ્યો ઉત્તર ભારતીય નેતાઓને સ્વીકારતા નથી. એટલા માટે નથી સ્વીકારતા કે એમની જનતા જે છે એમને સ્વીકારતી નથી. એક ભાષાનો વિવાદ પણ આની અંદર ઉમેરાય છે. એટલે પ્રાંત, ભાષા, દરેક પ્રાદેશિક પક્ષના પોતાના એજન્ડા, પોતાના રાજ્યની જે હિત છે એ હિત અને એની સામે દેશ હિત, આમાં કોને સર્વોપરી રાખે છે અને રાષ્ટ્રીય ફલક ઉપર જવાની ખેવનામાં ક્યાંક જે એમનો પગ છે એ પ્રાદેશિક લેવલ ઉપરથી જતો નથી રહેતો ને, આ બધું જ ચકાસવાની કોશિશ કરે. અને એના કારણે આ જે ગઠબંધન છે એ ગઠબંધન કદાચ બને અને ચૂંટણી વખતે સફળ પણ થાય તો ચૂંટણી પછી સરકાર ચલાવવામાં સફળ થશે કે કેમ, આ પણ એક સૌથી મોટો પ્રશ્નાર્થ છે. અને એનું મુખ્ય કારણ એ છે, કહેવાય છે કે રાજનીતિમાં લોકો આવે છે, એમની ઈચ્છા હોય છે આગળ વધવાની, પછી એ નેતા હોય કે રાજકીય પાર્ટી હોય, પણ કોઈકના ને કોઈકના ખભા પર પગ મૂકીને આગળ વધવાની વાત છે.
મમતા બેનર્જી હોય, નીતિશ કુમાર હોય કે અખિલેશ યાદવ હોય, એમને પણ પોતપોતાની રીતે આગળ આવવું છે. ક્યાંક પ્રધાનમંત્રી બનવું છે એવું કહીશું તો પણ ખોટું નથી. બીજી વસ્તુ છે કે ઉત્તરના નેતાઓ દક્ષિણના નેતાઓને સ્વીકારશે, કારણ કે વિચારધારા અલગ અલગ છે. એટલે એક સવાલ એ પણ થાય છે. અને ત્રીજી વસ્તુ કે રાહુલ ગાંધીની જ્યારે આ સમસ્યા થઈ અને માનહાનિનો કેસ થયો, સદસ્યતા રદ થઈ, ત્યારે એમની પડખે કેટલી વિપક્ષી પાર્ટીઓ રહી એ પણ એક સવાલ પેદા થાય છે. એટલે જો આ ગઠબંધન થાય તો શું આ વિચારધારાઓ મળશે કે કેમ? રાજકીય વિશ્લેષકનું શું કહેવું છે, આવો સાંભળીએ. સરકારી સ્કીમોની ડિલિવરી અને વિચારોના પ્રસારની બાબતમાં ભાજપનો રેકોર્ડ ખાસો ઉલ્લેખનીય છે. જો વસ્તુઓ આમ જ સ્થિર રહી તો 2024માં ભાજપ સામે કોઈ જ પ્રકારની સમસ્યા દેખાતી નથી. કે જો કોંગ્રેસ 150થી વધારે સીટ લાવતી હોય અને પછી આ બધા પક્ષ છે એ બધાનું ટોટલ થઈ અને બહુમતી સુધી પહોંચતા હોય તો ક્યાંક ને ક્યાંક એ સરકાર સ્થાયી થવાના ચાન્સીસ વધી જાય છે. પણ અત્યારે કોંગ્રેસની જે સ્થિતિ છે એ સ્થિતિ પ્રમાણે 100 સીટ સુધી પણ જો કોંગ્રેસ લઈ જાય તેનો દેખાવ ઘણો સારો કહેવાય. તો પરિસ્થિતિ એવી થાય કે કોંગ્રેસ કરતાં 1.5 ગણા સંસદ સભ્યો જે છે કોંગ્રેસની બહારના હોય, એટલે કોંગ્રેસને અમને બહારથી કે અંદરથી સમર્થન આપવાની વાત આવે. અને એ વખતે એમનો જે પ્રાદેશિક નેતૃત્વ છે, દાખલા તરીકે સમાજવાદી પાર્ટીની સાથે ઉત્તર પ્રદેશમાં એમના હિત હોય કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સાથે એમના કાર્યકર્તાઓ જે છે એમનો સંઘર્ષ હોય. તમે મહારાષ્ટ્રની અંદર આપણે જોયું છે કે યુતિ સરકાર હતી, એમાંથી શું સ્થિતિ ઊભી થઈ. કોંગ્રેસની બીજી એક મોટી મુશ્કેલી એ છે કે પોતાની બહુમતીવાળી સરકારો છે એને 5 વર્ષ ચલાવવામાં એને તકલીફ પડી જતી હોય છે. તો આ બધા જ પક્ષોની સાથે એક તાલમેલ બેસાડી અને સામંજસ્ય સાધી અને સરકાર ચલાવી શકે એવા કોઈ સક્ષમ નેતૃત્વ હવે કોંગ્રેસ પાસે છે કે કેમ? રાહુલ ગાંધીના નેતૃત્વની સામે મમતા બેનર્જીએ પણ પ્રશ્નાર્થ ઊભા કરેલા છે. ભૂતકાળની અંદર નીતિશ કુમારે બી પ્રશ્નાર્થ ઊભા કરેલા છે. તો એ સ્થિતિની અંદર રાહુલ ગાંધીનું નેતૃત્વ આ બધા સ્વીકારશે કે કેમ? આવા અસંખ્ય પ્રશ્નો જે છે એ 2024ની ભારતીય જનતા પાર્ટીની સામે જે મોરચો મંડાવવાનો છે એના સ્વરૂપ, એના આકાર અને એના વ્યાપને લઈ અને ઊભા થયા છે. એટલે જેમ જેમ સમય વીતતો જશે એમ આ પરિસ્થિતિ જે સ્પષ્ટ થશે. પણ એક વાત નક્કી છે કે જો કોંગ્રેસ પોતે એન્જિન તરીકે રહેવાનું હોય અને આ બધા પ્રાદેશિક પક્ષો એના ડબ્બા તરીકે રહેવાના હોય તો ક્યાંક ને ક્યાંક એ ચૂંટણીની અંદર અને ચૂંટણી પછી સફળ થઈ શકે. પણ જો પ્રાદેશિક પક્ષો છે એને ડ્રાઈવ કરવાના હોય અને કોંગ્રેસ જે છે એમાં ગાર્ડના ડબ્બા તરીકે રહી અને લાલ અને લીલી ઝંડી પાછળથી ફરકાવવાનું હોય તો કદાચ માની લો કે આ મોરચો સફળ પણ થાય તો સ્થિર સરકાર આપવાની અંદર એ સફળ થશે કેમ એના વિશે શંકા અને આશંકાઓ ચોક્કસ રહેશે. તમે જુઓ, ભાજપનું સંગઠન દિવસે ને દિવસે મજબૂત થઈ રહ્યું છે. પહેલેથી જ એક એક્ટિવ મોડમાં છે. ચૂંટણીલક્ષી મોડમાં ભારતીય જનતા પાર્ટી કેન્દ્ર લેવલથી લઈને છેક સુધી દેખાઈ રહી છે. બીજી તરફ એ છે કે ભાજપને હરાવવી કેટલી અઘરી છે વિપક્ષો માટે. માની લો કે કોંગ્રેસ 150 સીટ લાવે છે, આ એક ધારણા કરો, તો પણ એને અન્ય સાથી પક્ષોનો સપોર્ટ જોઈશે. અને આ સપોર્ટ મળ્યા બાદ પણ શું કોંગ્રેસનું નેતૃત્વ આ સાથી પક્ષો સ્વીકારશે? આ પણ એક ચર્ચાનો વિષય છે. અને કદાચ માની લો કે નથી સ્વીકારતું અને ત્રીજો મોરચો કદાચ સફળ થાય છે, સ્વીકારી લઈને એક સમય ભાજપને હટાવવા માટે, મોદીની ખુરશી હટાવવા માટે વિપક્ષો એક પણ થઈ જાય છે, તો કેટલી સફળ થશે? ભૂતકાળમાં જોયેલું છે કે આવી ગઠબંધનવાળી સરકાર કેટલી સફળ થાય છે અને કેટલું લાંબુ ચાલે છે, એ પણ એક સવાલ. नीतीश कुमार अपने नेतृत्व में विपक्ष को जो है लामबंद करने की दिशा में तेज़ी के साथ आगे बढ़ रहे हैं. ममता के साथ उनकी मुलाकात भी हुई है, लेकिन उनकी ये मुलाकातें क्या गुल खिलाएगी ये तो आने वाला समय बताएगा. फिलहाल राष्ट्रीय स्तर पर अगर हम बात करें तो भारतीय जनता पार्टी एक तरीके से बहुत मजबूत स्थिति में आज नज़र आती है. विपक्ष की बात करें, विपक्ष के पास उससे लड़ने का कोई खास एजेंडा जो है वो नज़र नहीं आता है.
जहाँ तक बीजेपी की बात करें तो हिंदुत्व, राष्ट्रवाद और मजबूत नेता के तौर पर नरेंद्र मोदी एक अलग तरह की छवि जो है देश के सामने प्रस्तुत करते हैं। वही विपक्ष के सामने तमाम तरह की चुनौतियाँ हैं, उसके पास भाजपा से लड़ने का कोई एजेंडा ही नहीं है। विपक्ष के पास सबसे बड़ी दिक्कत यह है कि राज्यों में कहीं कहीं पर तो इनकी ताकत जो है दिख जाती है, लेकिन जब राष्ट्रीय स्तर पर मतदान की बारी आती है तो पूरा विमर्श बदल देता है। नरेंद्र मोदी का जो वोटिंग का ट्रेंड है वो पूरा परिदृश्य आपका जो है वो बदल देता है। और सबसे बड़ी बात, क्षेत्रीय दलों की जो ताकत है विपक्ष की इस समय, विपक्ष के पास जितनी भी पार्टियां हैं वो सब क्षेत्रीय हैं और उनका वो सभी पार्टियां जो है कुनबा परिस्थिति से ग्रस्त नज़र आती हैं। उनके पास संगठनिक ढांचे का अभाव है, संसाधनों का अभाव है, फंड का अभाव है, जिसके चलते उनके सामने सबसे बड़ी समस्या जो है भाजपा के साथ लड़ने की आ जाती है। और इस समय अगर हम बात करें तो 2019 के चुनाव की मिसाल अगर हम देखें तो लोकसभा चुनाव में आपने देखा कि बंगाल में हमने देखा कि किस तरीके से भारतीय जनता पार्टी 40% के आसपास वोट ले आती है और ठीक 2 साल बाद विधानसभा का जब चुनाव होता है तो 38% के आसपास वोट शेयर बीजेपी का बना रहता है। यानी अगर राष्ट्रीय स्तर पर मतदान हो तो बीजेपी का वोट शेयर जो है वो अपने आप ही बढ़ जाता है, और अगर क्षेत्रीय स्तर के उसकी बात करें तो भी 1-2% का अंतर आता है बीजेपी के वोट शेयर में। तो ये तो हमें मानना पड़ेगा कि बीजेपी एक बड़ी ताकत बन चुकी है, और जब तक विपक्ष का कोई सैद्धांतिक एजेंडा नहीं होगा लड़ने के लिए तब तक मुझे नहीं लगता है कि कोई जीत की स्थिति में विपक्ष जो है बढ़ पाएगा। મમતા બેનર્જી પણ આમાં સામેલ થઈ ગયા। મમતા બેનર્જીએ પણ કહ્યું કે આવો મિલકે વિપક્ષ એક થાય અને નરેન્દ્ર મોદીને હટાવવાના છે, એમની ખુરશી હટાવવાની છે, એવી હાકલ એમણે કરી। અને સાથે જ મમતા બેનર્જીએ એમ પણ કહ્યું કે આ તો ગદ્દાર છે, ગદ્દાર નહીં કહીએ, દુશ્મન છે, દુશ્મન નહીં કહીએ, પણ આ દુશાસનને આપણે હરાવવાના છે, હટાવવાના છે, આવી હાકલ કરી। મમતા બેનર્જી કે જે પશ્ચિમ બંગાળમાં કદાચ સર્વે સર્વા છે, એમની આ હાકલ રાષ્ટ્રીય લેવલે કેટલી સંભળાશે ખબર નથી। एक साथ में लड़ना है और बीजेपी को इधर से हटाना है, देश से हटाना है, कुर्सी से हटाना है, चेयर से हटाना है, और अपोजिशन पार्टी को इकट्ठा होकर लड़ना है, कामयाबी का साथ लड़ना है, सारे पड़ोसी का साथ लड़ना है, और बीजेपी को कुर्सी से हटाना है। ये देश का सबसे बड़ा अहंकारी, हिंदी में किसको गद्दार कहते हैं, मैं गद्दार इज नॉट द गुड लैंग्वेज, इसी के लिए हम देश का दुश्मन नहीं कहेंगे। वैसा ही कुछ आप बता दीजिए, हम इतना हिंदी नहीं जानते। देश का दुशासन है, ये अच्छा है ना, बढ़िया वर्ड है ना। देश का दुशासन को हटाइए और हिंदुस्तान को बचाइए, दुर्योधन को हटाइए और देश को बचाइए, भाजपा वॉशिंग मशीन को हटाइए और जनता को बचाइए। નીતિશ કુમારે પણ કહ્યું કે વિપક્ષને એક કરવાનો પ્રયાસ કરીએ છીએ, અમારે ઓલરેડી વાતચીત થઈ ગઈ છે અને વિપક્ષો એક થઈને 2024 પાર્લામેન્ટરીની ચૂંટણી લડવા માટે તૈયાર છે। અને જો અમે મજબૂત નહીં થઈએ તો આ લોકો એટલે કે ભારતીય જનતા પાર્ટી ઇતિહાસ આખો બદલી નાખશે, એવી વાત પણ એમણે કરીને સાથે જ આગળની રણનીતિ અમે સાથે મળીને ઘડીશું, આ વાત કરી નીતિશ કુમારે। बातचीत हो ही गई और पहले तो हमारा संबंध इनके साथ रहा ही है, आना जाना यहाँ से हमारा बराबर होता था, तो कुछ वर्षों से तो आ ही नहीं पाए। इनसे बात हुई और आज यहाँ आने का मौका मिला तो बड़ी खुशी की बात हुई। यहाँ सब कुछ देख रहे हैं कितना इन्होंने और डेवलप कर दिया है, तो इन सब चीजों को और बाकी जो हम लोगों की बातचीत भी हुई है, और वो बातचीत मुख्य रूप से यही है कि हम सब लोगों को ज्यादा से ज्यादा सब पार्टियों को मिल करके अगला जो पार्लियामेंट का चुनाव होगा तो उसके लिए सब लोग उसके पहले पूरी तैयारी करें और सब लोग आपस में बैठ करके बातचीत करें और आगे का सब कुछ तय करें कि जो कुछ भी आगे करना है वो देश के हित में होगा। अभी जिन लोगों को राज करने का मौका मिला हुआ है उन सब लोगों को कोई लेना देना नहीं है, वो सिर्फ खाली अपना प्रचार कर रहे हैं।
देश के लिए, कोई विकास के लिए कोई काम नहीं हो रहा है। सिर्फ उन्हीं की चर्चा होती रहती है, कुछ है नहीं। आप जरा सा देख लीजिए, यहीं पर आप देखिएगा तो यहां पर इन्होंने किया है कि दिल्ली ने किया है, तो कहीं भी चल करके आप देखिए ना कि वहां से जो काम हो रहा है। इसलिए बाकी सब कुछ ये है तो देश के हित में, और वो लोग तो जो कुछ भी हम लोगों के देश का पुराना इतिहास है और आजादी की लड़ाई है, तो उन सब चीजों को नई पीढ़ी तक सब दिन के लिए लोगों को रहना चाहिए। तब ये लोग पता नहीं इतिहास को बदल देंगे, क्या करेंगे, तो सब लोगों को अलर्ट होना है। इसलिए हम लोग सब लोगों से बातचीत, और आज बहुत अच्छी बातचीत हुई है, और फिर इसके आगे आवश्यकता अनुसार जब होगा तो हम लोग सब एक साथ और अन्य पार्टियों को सबको एक साथ करके और बैठ करके बातचीत भी करेंगे और आगे के बारे में तय करेंगे। यही बात हुई है। હવે આ બધાનો જવાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપી રહ્યા છે કે દાયકાઓ સુધી જેમણે શાસન કર્યું, એક પણ કામ નથી કર્યા એવા કે જેને લઈને એમને જન્મત મળે, અને બીજું કોંગ્રેસ હતાશ છે, કોંગ્રેસ નિરાશ છે અને એમને ભારતીય જનતા પાર્ટીના કામ નથી દેખાતા, પણ ભારતીય જનતા પાર્ટી જે કાર્યો કરી રહી છે એને લઈને 2024ની ચૂંટણીમાં પણ તે મજબૂત છે, એ પણ સાથે એમણે વાત કરી। અને હવે વિપક્ષ એક જ વાત કરે છે, એમની પાસે એક જ વાત આવે છે કે મોદી તેરી કબ્ર ખુદેગી। આ વાત મોદીજીએ કરી છે, અને મોદીજીએ આ વાતને લઈને એમ પણ કહ્યું છે કે જ્યારે જ્યારે તમે આ વાત કરશો ત્યારે કીચડમાં કમળ એટલું જ ખીલીને બહાર આવશે। जो काम दशकों तक सरकार चलाने वाले नहीं कर सके, वो काम भाजपा सरकार कैसे कर रही है, ये इन्हें पच नहीं रहा है। इसलिए नफरत से भरे हुए लोग आज झूठ पर झूठ बोले जा रहे हैं। अपने भ्रष्ट कर्मों का खुलासा होते देख ये बेचैन है, हताशा से भर गए हैं। इसलिए अब ये लोग इतने हताश, इतने निराश हो चुके हैं कि अब एक ही रास्ता उनको दिख रहा है, एक ही उपाय दिख रहा है, और वो खुल करके कहने लगे हैं मोदी तेरी कब्र खुदेगी। वो कब्र खोदने की धमकी देने लगे। આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તેમના જ નેતાઓ કહી રહ્યા છે કે તેઓ રજા પાડતા જ નથી, કેવળ કામ કરતા રહે છે। તો દેખીતું છે કે 2024ની ફાઇનલ મેચમાં ભાજપના કેપ્ટન મોદી જ હશે, અને વિશ્લેષકો પણ માને છે કે જો બધા વિપક્ષ એક સાથે થઈ જાય તો પણ મોદીને હરાવવા મુશ્કેલ છે। તો મિત્રો, હજુ તો 2024ની ચૂંટણીને ઘણા બધા દિવસો ને મહિનાઓ બાકી છે, લગભગ 1 વર્ષ જેવું બાકી છે, ત્યારે જોવાનું રહેશે કે વિપક્ષની જે આ કવાયત છે, અને કોઈ પણ એક પક્ષ એટલે કે કોંગ્રેસ પક્ષ ભલે રાષ્ટ્રીય પાર્ટી છે અથવા ભાજપ અને કોંગ્રેસ મુખ્ય પક્ષ છે, પરંતુ અત્યારે જે પ્રમાણે કોંગ્રેસની પરિસ્થિતિ છે, એકલો કોંગ્રેસ પક્ષ ભારતીય જનતા પાર્ટીને માત નહીં આપી શકે। ત્યારે આ વિપક્ષો મળીને શું અલગ અલગ વિચારધારા ધરાવતા વિપક્ષો શું પોતાની મનોકામનાઓ પૂરી કરવા માટે અને પોતાની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે આ વિપક્ષો જ્યારે એક થઈ રહ્યા છે, ત્યારે સવાલ એ થાય છે કે જેમ રાજકીય વિશ્લેષકો કહે છે એમ શું આ સંઘ કાશીએ પહોંચશે અથવા તો ગઠબંધનનું ગબડશે ગાડું? આ સવાલનો જવાબ આવનારા દિવસોમાં મળશે। નમસ્કાર।